નમસ્કાર, હું છું પ્રાચી જાની મહેતા on the Next Gen show and I am welcoming you all in our very first series Decoding DNA. આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં વર્ણવવામાં આવેલી ગોત્ર પરંપરાની. ગોત્ર પરંપરા એ માણસની આનુવંશિક ઓળખની સૌથી પ્રાચીન કડી છે. જ્યારે પશ્ચિમ જગતમાં ડીએનએ વિશે કોઈ જ શોધ નહોતી થઈ ત્યારથી ભારતીય સભ્યતામાં એક સરખી શરીર રચના ધરાવતા, એક સરખી આવડત, એક સરખા ગુણો, એક સરખા ડીએનએ ધરાવતા લોકોને એક વર્તુળમાં રાખવાની અને અલગ અલગ પ્રકારની આવડતો, અલગ અલગ પ્રકારના ગુણો ધરાવતા લોકોને બીજા વર્તુળમાં રાખવાની પરંપરા વર્ષોથી આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલી છે. હજારો વર્ષો પૂર્વે આપણા ઋષિ મુનિઓ માત્ર ગ્રંથોનું સર્જન નહોતા કરતા, માત્ર આયુર્વેદની દવાઓ કે યોગની વાત નહોતા કરતા. They coded something very deeper into our identity and that is our ગોત્ર. આપણા ગોત્રને સદીઓ પૂર્વે તેમણે શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. ગોત્ર is not your surname, it's not your caste, it's your ancestral signature, a living memory of the sage you descend from. મૂળે આપણા 7 મહર્ષિઓ, આપણા સપ્તર્ષિઓ દ્વારા આ આખી વ્યવસ્થા નિર્માણ પામી છે. મહર્ષિ ભૃગુ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ કશ્યપ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ ભારદ્વાજ, મહર્ષિ ગૌતમ અને મહર્ષિ અત્રિ દ્વારા. અને તેમના દ્વારા કુલ 49 ગોત્ર અસ્તિત્વમાં આવ્યા. અલબત્ત ક્યાંક 108 ગોત્રનો પણ ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ આ દરેક ગોત્ર એ આપણી આનુવંશિક ઓળખાણને છતી કરે છે. Gotras emerged. Each gotra is a living root of a tree of our civilization. But hey, next gen, શું આપણે ખરા અર્થમાં આપણા ગોત્ર વિશે જાણીએ છીએ? શું આપણને આપણા ગોત્રના, આપણા ડીએનએના મૂળભૂત લક્ષણોની ખબર છે? કેમ ગોત્રની વાત માત્ર વિધિ વિધાનો પૂરતી જ સીમિત રહી ગઈ છે? કેમ આપણા વડીલો એક જ ગોત્રમાં લગ્ન કરવાની ના પાડે છે? કેમ સ્ત્રીઓનું ગોત્ર લગ્ન પછી બદલાઈ જાય છે? A scientific reason or a social structure or just an old school ritual? That's what we will decode layer by layer. ગોત્ર શબ્દને સમજીએ તો તેનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. ગોત્રનો અર્થ ઋગ્વેદમાં ક્યાંક ગૌશાળાના સંદર્ભમાં પ્રયોજવામાં આવ્યો છે, તો ક્યાંક વર્તુળની પરિમિતિના સંદર્ભમાં. ગોત્ર એટલે એક સરખા માણસોને એક વર્તુળમાં ગોઠવતી પરિમિતિ, અથવા એકબીજાથી અલગ અલગ પ્રકારના માણસોને ભેગા કરી અને અલગ અલગ વર્તુળમાં ગોઠવતી પરિમિતિ એટલે ગોત્ર. ગોત્ર કેવી રીતે આપણને મળે એ પણ એક રસપ્રદ વિષય છે. નામ અને અટક આપણને વંશ પરંપરામાં મળે છે. ગોત્રનું પણ અત્યારે આવું જ છે. મારું ગોત્ર એ મારા પિતા તરફથી મને મળ્યું છે, અને લગ્ન પછી મારા પતિનું ગોત્ર એ મારું ગોત્ર, અને હવે મારી દીકરીઓને મારા પતિ તરફથી જે ગોત્ર મળી રહ્યું છે એ એમનું ગોત્ર છે. પરંતુ મારા ગોત્રના જે ઋષિ છે તેમની લાઈને જ મારા સુધી કેવી રીતે આવી તે પણ સમજવા જેવી બાબત છે. અને એનો જવાબ છે 2 રીત. જી હા, કાં તો આપણે એ ઋષિઓના, એ સપ્તર્ષિઓના વંશજ હોઈ શકીએ, એમના દ્વારા ઉત્પન્ન થયેલી પ્રજા હોઈ શકીએ, અને બીજી રીત છે કે આપણે તેમની માનસ પ્રજા હોઈ શકીએ. આ ઇન્ટરેસ્ટિંગ છે. બની શકે કે આપણા પૂર્વજો તે ઋષિના શિષ્યો બન્યા હોય અને તેમણે પોતાનું જ્ઞાન, પોતાની આવડત અને પોતાનામાં રહેલી ખૂબીઓ આપણા પૂર્વજોને શીખવી હોય, અને તે સમય જતા એની પ્રેક્ટિસ થવાથી આપણા ડીએનએમાં વણાઈ ગઈ હોય. આ રીતે આપણું ગોત્ર, આપણી લાઇનેજ આજ સુધી પહોંચી છે. સો ધીસ ઇઝ નોટ જસ્ટ અ હિસ્ટ્રી લેસન, ઇટ્સ અબાઉટ અવર લેગસી, અવર આઈડેન્ટિટી એન્ડ અ ક્વેશ્ચન. શું તમને તમારું ગોત્ર ખબર છે? લેટ્સ સ્ટાર્ટ ફાઇન્ડિંગ આઉટ ટુગેધર. ટિલ ધેન, સી યુ સૂન. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી નમસ્કાર.